टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં તીર્થક્ષેત્ર કરનાળીના કુબેર મંદિરનો વિવાદ વધી રહ્યો છે। મંદિરમાંથી છૂટા કરાયેલા પૂજારીઓ નિજ મંદિર પહોંચ્યા છે। ટ્રસ્ટી મંડળના સભ્યોએ પૂજારીઓને ગર્ભગૃહમાં જતા અટકાવ્યા હતા, ત્યારે પૂજારીઓએ યજ્ઞશાળામાં પ્રતીક્ષા કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। માત્ર દર્શન માટે ગયા હતા અને છતાં પણ ટ્રસ્ટી મંડળના સભ્યોએ તેઓને અટકાવ્યા છે। એમએલએ શૈલેષ મહેતાની સમાધાનની ખાતરી બાદ પણ આ વિવાદ યથાવત છે। જો આ મુદ્દે નિરાકરણ નહીં આવે તો કોર્ટ રાહે લડત ચલાવવાની પણ તેઓએ ચીમકી આપી છે। ધારાસભ્ય જે વચન આપે છે તે નિભાવે છે। અમને યોગ્ય નિરાકરણની ખાતરી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા, પણ અમને પણ અંદર આજે જવા નથી દીધા। તો અમે કોઈ પણ જાતની કોઈ તકરાર કરી નથી ને શાંતિ રીતે અમે અહીંયા ગાડી અમે બેસીએ છીએ। અમને વિશ્વાસ છે ધારાસભ્ય શ્રી પર કે બોલે છે વચન એ ફરતા નથી। જ્યારે જાહેરમાં એ બધાની સામે કહે છે એટલું તો અમે માનીએ છીએ કે કયું કદી કહેતા એ ફરતા નથી। છતાં પણ તમારા હિતમાં કોઈ નિર્ણય નથી લેવાતો, તો આગામી તમારું પગલું શું હશે? આગામી અમે કોર્ટ રાહે અને ચેરિટીની રાહે જે પણ બંધારણીય હક્કો છે અમારા એ લેવા માટે અમે બિલકુલ કાનૂનની અંદર જઈને કાયદાની પરિભાષામાં રહીને અમે કાર્યવાહી ચાલુ રાખીશું। તો ઉલ્લેખનીય છે કે કુબેર ભંડારી મંદિરના કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક સાથે નવીન ટ્રસ્ટી મંડળની અંદાજે 1.5 વર્ષ પૂર્વે જ રચના થઈ હતી, જે બાદ મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરીજી અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરમાં દર્શન અને વિવિધ સુવિધાઓ સહિતનું સુકાન સંભાળ્યું હતું। પરંતુ નવીન ટ્રસ્ટી મંડળની રચના બાદ અંદરોઅંદર મંદિરના નાણાકીય તેમજ અન્ય વહીવટ બાબતે બંદૂક થયું હતું, જે બાદ પરિંદુ ભગત, ભરત ભગત અને નિરંજન વૈદ ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે મંદિરમાં વિવિધ વ્યવહારોમાં ગેરવહીવટ ચાલે છે, જેથી ટ્રસ્ટને નુકસાન થઈ રહ્યું છે। જે અનુસંધાને સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રિલ સુધીનો વચગાળાનો જે સમય છે તે નક્કી કર્યો હતો અને હુકમ ફરમાવ્યો હતો। જો કે હુકમનું ઉલ્લંઘન કરી અમાસના આગલા દિવસે મંદિરના પૂજારી તુષાર ભટ્ટ સહિતના પૂજારીઓને પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓએ બાઉન્સર બોલાવી ટીંગાટોળી કરી મંદિરની બહાર ધકેલ્યા હતા, જેથી મામલો તંગ બનતા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો અને મંદિર બંધ કરવામાં આવ્યું હતું।